ફરસાણની દુકાનોના માલિકોએ આજરોજ આંગળી પર કાળી શાહીના ટપકાનું નિશાન દર્શાવી 7% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી. એવી જ રીતે શહેરના મલ્ટીપ્લેક્સ થિયેટર માલિકોએ પણ મતદાન કર્યા પછી ટપકું દર્શાવી ફિલ્મ જોવા પર 7 થી 10% ટિકિટ પર ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. હવે સુરત લોકસભાના મતદારો કઈ રીતે ટપકું બતાવી ડિસ્કાઉન્ટ મેળવે એવી સોશિયલ મીડિયામાં રમૂજી ચાલી રહી છે. શહેરની કેટલીક હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોએ મતદાનની નિશાની દર્શાવી લંચ, ડિનર લેનાર ગ્રાહકો માટે કુલ બિલ પર 15 થી 30% સુધી ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. આ બધી જાહેરાતો જોઈ સુરતીઓ સવાલ કરી રહ્યા છે કે સુરત લોકસભા બેઠક ભાજપ બિનહરીફ જીતી ગયું છે, ત્યારે મતદાન ઓળખ કાર્ડના આધારે સુરત લોકસભા બેઠકના મતદારોને પણ લાભ મળવો જોઈએ, કારણ કે આ સ્કીમ તો દર વર્ષે જાહેર કરવામાં આવે છે. તો આ વર્ષે સુરતીઓને લાભ શા માટે નહીં? ઉધનામાં કેટલાક નમકીનના વેપારીઓએ પણ 15 થી 30% ડિસ્કાઉન્ટની સ્કીમ મતદારો માટે જ જાહેર કરી છે.